ગાંધીનગરમાં જમીન વિકાસ નિગમના નિવૃત્ત કર્મચારીઓ છેલ્લા 5 વર્ષથી નાણાકીય લાભથી વંચિત રહ્યા છે. પ્રમુખ વિક્રમ ખસિયાએ જણાવ્યું કે નિવૃત્ત કર્મચારીઓને રજા પગારમાં વિસંગતતા જોવા મળી રહી છે અને અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. મળતી માહિતી મુજબ છેલ્લા 5 વર્ષથી આશરે 200 જેટલા નિવૃત્ત કર્મચારીઓને નિવૃત્તિના લાભ મળ્યા નથી. આ મુદ્દે કર્મચારી મંડળ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નિગમના એમડીને આવેદનપત્ર આપવામાં આવશે. નિવૃત્ત કર્મચારીઓએ સરકારને તાત્કાલિક નાણાકીય લાભ આપવા માંગણી કરી છે. લાંબા સમયથી બાકી રહેલા લાભોને કારણે કર્મચારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે કર્મચારીઓમાં અસંતોષ નિવૃત્ત કર્મચારીઓને 5 વર્ષથી નાણાકીય લાભ નથી મળ્યો. ઘણી બધી રજૂઆતો છતાં પણ ઉકેલ આવ્યો નથી. પ્રમુખ તરીકે આજે આ આવેદનપત્ર જે નિગમમાંથી વય નિવૃત્ત થયેલા અમારા કર્મચારીઓ છે કે જેમને વય નિવૃત્તિને આજે 5 વર્ષ 6 વર્ષ કે એનાથી વધારે સમય થઈ ગયો છે, તેમના વય નિવૃત્તિના નાણાકીય લાભ જેવા કે CPF એમને મળવું જોઈએ સમયસર, કે એમનો ગ્રેજ્યુઇટીનો લાભ છે કે રજા પગારનો લાભ છે, જેમાં ઘણા કર્મચારીઓને 7મા પગાર પંચના બદલે 6ઠ્ઠા પગાર પંચ પ્રમાણે રજા પગાર અને ગ્રેજ્યુઇટીનો લાભ મળેલો છે. ઘણા કર્મચારીઓને CPFના નાણાં 5 વર્ષથી વધારે સમય થઈ ગયેલો હોવા છતાં પણ હજી નિગમની કચેરીમાંથી ચૂકવવામાં આવેલા નથી, જે બાબતે આ કર્મચારીઓ દ્વારા અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવેલી છે. તેમ છતાં આજ દિને ઘણા કર્મચારીઓને લાભ મળેલો ન હોય આજે પુનઃ આપ મીડિયાના માધ્યમથી તેઓની આ રજૂઆત છે જે આવેદન સ્વરૂપે માનનીય મંત્રી શ્રી ગુજરાત રાજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપવાનો એમણે નિર્ણય કરેલો છે. સાથોસાથ એની નકલ નિગમના મેનેજિંગ ડિરેક્ટરશ્રીને અને કૃષિ વિભાગના વડા જે પણ છે અધિકારીશ્રી તેમને આપવાનું નક્કી કરેલું છે. અને સરકારને એક જ વિનંતી છે કે નિવૃત્ત કર્મચારીઓ કે જેઓ આજે એમનો બીજો કોઈ સહારો ન હોય અને વય નિવૃત્તિના એમના નાણાકીય લાભ એ જ એમનો એકમાત્ર સહારો હોય અને એમાં પણ જો એ નાણાંનો લાભ મળવામાં વિલંબ થતો હોય તો એના માટે આ સમયમાં દરેક વસ્તુ ખૂબ જ કપરી બની જાય છે. તો સરકારશ્રીને આ લેખિત આવેદનપત્ર સ્વરૂપે એક એમની વિનંતી છે કે તેમને મળવાપાત્ર તમામ પ્રકારના લાભ ખૂબ જ ઝડપથી કોઈપણ વિલંબ વગર એમને મળી રહે. કેટલા કર્મચારીઓને લાભ મળ્યો? નિગમમાં છેલ્લા 5 વર્ષમાં જે પણ કર્મચારીઓ નિવૃત્ત થયેલા છે એમાં કદાચ અત્યારે 100 જેટલા કર્મચારી હશે કે જેમને આ લાભ મળવાનો અત્યારે હજી બાકી છે. કારણ શું લાભ કેમ નથી મળ્યો? કારણ કે અમુકને મળ્યા છે અમુકને નથી મળ્યા, કારણ શું? સ્ટાફની એક કમી છે, સ્ટાફનો અભાવ છે. અત્યારે યુનિટ સેલ તરીકે એક આખો પ્રમુખ તરીકે આજે આ આવેદનપત્ર જે નિગમમાંથી વય નિવૃત્ત થયેલા અમારા